હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની ભાગ 2 સ્વાધ્યાય પોથીમાં ઇંગ્લિશનું પહેલું યુનિટ જોઈએ, સ્માઇલ પ્લીઝ. તેમાં પહેલી એક્ટિવિટીની અંદર રીડ એન્ડ એન્જોય છે. એક સરસ મજાની રાઇમ આપેલી છે, વોક એન્ડ રન ડુ ધ ફન. એ રાઇમ જે છે એ તમારે વાંચવાની છે અને એન્જોય કરવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 2 જોઈએ, રીડ ધ પોયમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ. જે એક્ટિવિટી 1ની પોયમ આપેલી હતી તેની અંદરથી આ શબ્દો ગોતવાના છે અને પૂરા કરવાના છે. સિંગ, જમ્પ, શાઉટ, મેક, ટચ, વોલ. ત્યાર પછી એક્ટિવિટી 3 આપી છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. પોયમમાંથી જે છેલ્લા અક્ષરો હોય એક સરખા તે રાઇમિંગ વર્ડ ગોતવાના છે. રન, ફન, બુક, કુક, આઉટ, શાઉટ, કેક, ટેક, બોલ, વોલ. ત્યાર પછી એક્ટિવિટી 4 છે કે ઇનસર્કલ કરવાનું છે. ટેબલમાં જે ઉપર આપેલા છે બ્રેકેટની અંદર શબ્દો તે નીચે શોધવાના છે અને એને ઇનસર્કલ કરવાનું કીધું છે. ટેપ, બોલ, શીપ, ટેક. ત્યાર પછીનું પેજ જોઈએ, એક્ટિવિટી 5, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ફકરો વાંચવાનો છે અને એની નીચે આપેલા સવાલના જવાબ જે છે તે આપવાના છે. ક્વેશ્ચન 1, હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ? આન્સર ઇઝ 3 colors. ક્વેશ્ચન 2, ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર સેન્ટર. આન્સર ઇઝ મિડલ. વોટ ઇઝ ધ કલર ઓફ ધ અશોક ચક્ર? Navy blue. Question 4. There are 20 spokes in the Ashok Chakra. True or false? Answer is false. Is there the saffron color in the flag? Yes. ત્યાર પછી એક્ટિવિટી 6 જોઈએ, ડ્રો અ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ ઇટ. અહીંયા એપલ એટલે કે સફરજનનું ચિત્ર દોરવાનું છે અને એની નીચે બાજુમાં બુકની જેવી રીતે લાઇન્સ આપેલી છે એવી 2 લાઇન લખવાની છે. ત્યાર પછી પેજ નંબર 17 ઉપર આ પિક્ચરને સ્ટડી કરવાનું છે અને કરેક્ટ આન્સર આપવાના છે. પહેલાનો જવાબ છે બી, પાર્ક. બીજાનો જવાબ છે એ, 6. ત્રીજાનો જવાબ છે સી, સારા. ચોથાનો જવાબ છે આર્યન ઇઝ રીડિંગ અ બુક. અને પાંચમાનો જવાબ છે ડી, અમિત. ત્યાર પછી એક્ટિવિટી 8 જોઈએ, પિક્ચરને સ્ટડી કરવાનું છે અને ક્વેશ્ચન આન્સર જે છે તે લખવાના છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું છે, ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર? યસ. આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર? યસ. ઇઝ ધેર અ રિવર ઇન ધ પિક્ચર? નો. ઇઝ ધેર અ ટેમ્પલ ઇન ધ પિક્ચર? નો. આર ધેર 6 children ઇન ધ પિક્ચર? યસ. ત્યાર પછી બાળકો ફન ઝોન આપેલું છે, કરેક્ટ સ્પેલિંગ છે એની ઉપર સર્કલ કરવાનું છે અને ઓડ વન જે છે એના ઉપર સર્કલ કરવાનું છે.